સમાચારના પ્રાયોજક છે ભીમાણી હોસ્પિટલ। નમસ્કાર, હું છું કાજલ અને આપનું સ્વાગત છે ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। ધાનેરામાં આજે ઓફિશિયલી જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી। ધાનેરામાં ગઈકાલે વરસાદ થતા જાહેર માર્ગો પર ખાબોચિયા ભરાતા ગંદકી જેવો માહોલ સર્જાયો। થરાદમાં હિન્દુ યુવતીના અપહરણ બાદ દુષ્કર્મ આચરનાર 3 આરોપી હાજર થયા। હવે જોઈએ સમાચાર વિગતવાર। ધાનેરામાં આજે ઓફિશિયલી જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી। ધાનેરામાં આજે જિલ્લા કલેક્ટર દિવાન સાહેબે આજે સવારથી ધાનેરા તાલુકાના વાલેર ગામની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ આજે મામલતદાર કચેરીએ તમામ કર્મચારી, નાયબ કલેક્ટર, મામલતદાર અને અન્ય કર્મચારીઓ સાથે મુલાકાત લીધી હતી। આમ વર્ષ દરમિયાન જિલ્લા કલેક્ટર તમામ તાલુકામાં જઈ કર્મચારીઓ સાથે બેઠક યોજે છે, ત્યારે આ સંદર્ભમાં આજે ધાનેરામાં પણ જિલ્લા કલેક્ટર દિવાન સાહેબે મુલાકાત લીધી હતી। ધાનેરામાં ગઈકાલે વરસાદ થતા જાહેર માર્ગો પર ખાબોચિયા ભરાતા ગંદકી જેવો માહોલ સર્જાયો। ધાનેરામાં વરસાદનું આગમન થયું છે, ત્યારે ધાનેરા શહેરના ગંજરોડ, ડીસા રોડ, પાણીના ટાંકા પાસે આમ ધાનેરા શહેરના અનેક જાહેર માર્ગો પર પાણીના ખાબોચિયા ભરાતા આ ખાબોચિયાના કારણે ગંદકી જેવો માહોલ સર્જાઈ રહ્યો છે। ત્યારે ધાનેરા નગરપાલિકા દ્વારા આ પાણી ભરાતા ખાબોચિયાનું તાત્કાલિક સર્વે કરી ગંદકી દૂર કરવામાં આવે તે જરૂરી છે અને જો આ ખાબોચિયાનો નિકાલ કરવામાં નહીં આવે તો ધાનેરા શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે। લાખણી તાલુકાના આગથળા અને મોરાળ ગામે દારૂ અને જુગારની બદલીઓ પર પોલીસની રેડ। લાખણી તાલુકાના આગથળા અને મોરાળ ગામે દેશી વિદેશી દારૂ તેમજ જુગારની પ્રવૃત્તિઓ કરતા ઇસમોને ત્યાં રવિવારે પોલીસે રેડ કરી હતી, જેમાં 3 શખ્સો પાસેથી દેશી વિદેશી દારૂ ઝડપી લીધો હતો। જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બડગુજરની સૂચનાથી ડીસાના નાયબ પોલીસ અધિક્ષક આરસી દવે તથા સીપીઆઈએ જેડી મેવાડાના માર્ગદર્શન હેઠળ આગથળા પીએસઆઈએ જેઆર શુક્લા સહિત સ્ટાફના માણસોએ રવિવારે વિવિધ ટીમો બનાવી આગથળા અને મોરાળ ગામના 14 સ્થળોએ રેડ કરી હતી, જેમાં પોલીસે મોરાળ ગામે દલાભાઈ પ્રેમાભાઈ રબારીના ઘરેથી ₹38નો વિદેશી દારૂ તેમજ આગથળાના શિવાજી ધુળાજી ઠાકોરના ત્યાંથી 3 લીટર દેશી દારૂ તથા શ્રવણજી મફાજી ઠાકોરના ત્યાંથી 2 લીટર દેશી દારૂ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ડીસા રેલવે સ્ટેશન ઉપર સાંજની ટિકિટ બંધ થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। અગ્રણી વેપારી મથક ડીસાની રેલવે સ્ટેશન ઉપર ગત બુધવારથી સાંજે 4:30 થી રાત્રે 9 વાગ્યા સુધીની ટિકિટ બારી બંધ કરી દેવામાં આવતા લોકો પરેશાનીમાં મુકાયા છે, જેમાં સાંજે 6 થી 8 વાગ્યાની રિઝર્વેશન બારી પણ બંધ કરી દેવામાં આવી છે। ત્યારે ડીસા સહિત આસપાસના ગામોમાંના લોકો, વેપારીઓ, સરકારી કર્મચારીઓ તથા વડીલો સાંજે ફ્રી સમયમાં રિઝર્વેશન ટિકિટ લેવા આવતા હોય છે, પરંતુ ટિકિટ બારી બંધ થતાં તેમને હાડમારી વેઠવાનો વારો આવ્યો છે। રેલવે સ્ટેશન સત્તાધીશોના આ તગલકી નિર્ણયથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, ત્યારે આ બાબતે રેલવે તંત્રના અધિકારીઓ ઘટતું કરી ફરીથી ટિકિટ બારી ચાલુ કરાવે તેવી માંગ છે। થરાદ કેનાલમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી। થરાદ કેનાલમાંથી યુવકોની લાશો મળવાનો સિલસિલો યથાવત રહ્યો હતો। 2 દિવસમાં આ ત્રીજી લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી। મુખ્ય કેનાલમાં પાણી બંધ કરાતા પાણી ઓસરી જતા શિવનગર વિસ્તાર નજીક કેનાલમાં એક લાશ પડેલી હોવાની જાણ થરાદ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી થરાદ નગરપાલિકાના તરવૈયાઓની મદદથી લાશ બહાર કઢાઈ હતી। કોઈ ઓળખ વિધિ થઈ ન હતી। થરાદમાં હિન્દુ યુવતીના અપહરણ બાદ દુષ્કર્મ આચરનાર 3 આરોપી હાજર થયા। થરાદ પંથકમાં ગત તારીખ 20/4/2016ના રોજ રાત્રિ દરમિયાન લઘુમતી યુવકે યુવતીનું અપહરણ કરી મિત્રોની મદદ લઈ નિકાહ પઢવાની ધમકી આપી અલગ અલગ સ્થળે એક નરાધામે દુષ્કર્મ આચરતા 5 વિરુદ્ધ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 3 આરોપી ગત રોજ સોમવારે પોલીસ મથકે હાજર થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી। થરાદ પંથકના એક ગામમાં રોજિંદા ટ્રેક્ટર લઈ ખેતરમાં ખેડવા આવતા અમીર ખાન, કાળા ખાન સિંધીના પરિચયમાં હિન્દુ યુવતી આવેલી, જેમાં અમીર ખાન એક તરફી પ્રેમ કરતો હોવાનો ઇકરાર યુવતી સમક્ષ કરી ચૂક્યો હતો। ત્યારે ગત તારીખ 20/4/2016ની મધરાત્રિ અમીર ખાન બાઇક લઈને યુવતીના ઘર આગળ આવીને યુવતીને ઇશારો કરી બોલાવતા યુવતી બહાર આવતા મોઢું દબાવી મિત્રની મદદથી અપહરણ કર્યું હતું ને લવાણા નજીક યુવતી પર દુષ્કર્મ અમીર ખાને આચર્યું હતું તથા અન્ય તેના મિત્રો મદદે આવી યુવતીને ગાડી લઈ રાજપીપળા લઈ ગયા હતા। ત્યાં યુવતીને નિકાહ પઢવાની ધમકી આપતા યુવતીએ 2 દિવસ બાદ નિકાહ પઢવાની વાત સહિત વાત કરતા અમીરે ફરી વખત હોટલમાં દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ ગામના લઘુમતીના ઈસમે યુવતીને છોડાવી ઘરે લાવતા થરાદ પોલીસ મથકે દુષ્કર્મ આચરનાર અમીર ખાન, કાળા ખાન, સિદ્ધિ સહિત મદદ કરનાર 4 સહિત 5 વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ, જેમાં દાઉદ ખાન, શકીલદા ફકીર, અકબર ખાન, શકીલ ખાન અને મુસ્તુફા ખાન, શકીલ ખાન પોલીસ મથકે હાજર થયા હતા અને મુખ્ય આરોપી અમીર ખાન, કાળા ખાન અને સમીર જાવેદ હજુ ફરાર છે। દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યા હોવાની ફરિયાદ નોંધાવા પામી છે।
દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામના રમેશભાઈ મંજીભાઈ પ્રજાપતિને 5 લાખનું દેવું થઈ જતા તેઓએ દિનેશભાઈ પુનમાજી રાજપૂત પાસેથી 5 લાખ રૂપિયા 5% વ્યાજથી લીધા હતા અને પ્રથમ માસે 5% વ્યાજના નાણાં ચૂકવ્યા બાદ બીજા માસે વ્યાજના પૈસા ચૂકવવા જતા તેઓએ કહેવામાં આવેલ કે મને મારા પૈસા પરત આપો. આથી રમેશભાઈએ કહેલ કે તેઓને 2 વર્ષ સુધી પૈસા પરત કરી શકાશે તેવી વાત કરી હતી. તેમ કહેતા દિનેશભાઈએ કહેલ કે પૈસા ન હોય તો દર માસે 30% વ્યાજ ગણાશે. તેમ કહી 30% વ્યાજ ગણવામાં આવેલ અને વધુ વ્યાજ ચડી જતા રમેશભાઈની પાંથાવાડા મુકામે આવેલ દુકાન પણ તેમના નામે કરાવેલ અને તેના 6 લાખ રૂપિયા વળતર કરેલ. ત્યારબાદ મૂડીના 5 લાખ રૂપિયા બાકી રાખી 30% વ્યાજ લેખે રકમ ચડતી ગઈ અને આ રકમની ઉઘરાણીમાં રમેશભાઈએ તેમની 4 વીઘા જમીન પણ દિનેશભાઈના ફાઇનાન્સના ભાગીદાર અશોકભાઈ છગનાજી પુરોહિતે તેમના પિતાના નામે કરાવેલી અને વ્યાજની રકમ જમા કરેલ છે તેમ કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ થોડા દિવસો બાદ રૂપિયા 4 લાખ લેવાના છે તેમ કહેતા રમેશભાઈના શાળા સહદેવભાઈ પુનમાજી પ્રજાપતિને તે નાણાં ચૂકવ્યા હતા. ત્યારબાદ પણ આ ઈસમ ખેતર ખાલી કરી જતા રહેવાનું અને 1 વીઘો જમીન જે રમેશભાઈ પાસે હતી તે પણ આપી દેવાની વાત કરી ધમકીઓ આપતા હોવાની અને દુકાન તેમજ જમીન તેમના નામે કરાવી અવારનવાર હેરાનગતિથી કંટાળી જઈ રમેશભાઈએ ત્રાસ સહન ન થતા જઈ દવા પી જઈ આત્મહત્યાની કોશિશ કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. થરાદની મુખ્ય કેનાલમાં 3 દિવસ પાણી બંધ રહેવાથી લોકોને પાણીની હાલાકી ભોગવવી પડશે. થરાદ વાવ અને સુઈગામ તાલુકામાં પીવાનું પાણી થરાદ મુખ્ય કેનાલ મારફતે આપવામાં આવે છે, પરંતુ કેનાલના ગેટનું કામ શરૂ કરવાનું હોય કેનાલમાં પાણી છોડવાનું બંધ કરાયું છે. જે કેનાલ 3 દિવસ બંધ રહેતા તમામ પંથકમાં પીવાના પાણી બંધ કરાશે, જેને લઈને પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડશે. થરાદ મુખ્ય કેનાલમાંથી થરાદ વાવ અને સુઈગામ ગામ પંથકમાં ગામોને પીવાનું પાણી આપવામાં આવે છે, તેમજ તમામ પંથકની કેનાલમાં પણ સિંચાઈ અર્થે પાણી છોડવામાં આવે છે, પરંતુ ઈઢાટા ગામ નજીક ગેટનું સમારકામ કરવાનું હોય હાલમાં પાણી છોડવાનું બંધ કરાતા કેનાલમાં બિલકુલ પાણી ઓછું થઈ ગયું છે. જે સમારકામ માટે 3 દિવસ કેનાલ બંધ રહેશે, જેને લઈને થરાદ વાવ અને સુઈગામ તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીની તંગી વર્તાશે. પશુપાલકોની હાલત કફોડી બની જશે તેવી એંધાણ વર્તાઈ રહ્યા છે. તેમજ થરાદ વાવમાં કોઈ ટ્યુબવેલ બોરની વ્યવસ્થા નથી, જેથી પીવાના પાણી માટે શહેરીજનોને હાલાકી ભોગવવી પડશે. જેથી થરાદ નગરપાલિકા દ્વારા ટ્યુબવેલ બોરની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ભવિષ્યમાં કેનાલ અગમે કારણોસર બંધ કરવામાં આવે તો પીવાના પાણીની વ્યવસ્થા થઈ શકે. જોકે હાલમાં આથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ અંગે નર્મદા વિભાગના અધિકારી રાજપૂતે જણાવ્યું હતું કે 3 દિવસ પાણી બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ નથી, પરંતુ ગાંધીનગર પાસે કેનાલનું કામ શરૂ કરાતા પાણી બંધ કરાયું છે. જેથી અમારા ઈઢાટા નજીક ડિસ્ટ્રીબ્યુટર ગેટ બનાવવાનો હોય તેનું કામ શરૂ કરવાનું હોય 3 દિવસ પાણી છોડવાનું કેનાલમાં બંધ રહેશે. થરા ખાતે નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થતા ભારે ગરમાવો જોવા મળ્યો હતો. થરા નગરપાલિકાના 6 વોર્ડની 24 સીટની બેઠકો પર ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. ત્યારે આ ચૂંટણીના પરિણામમાં ભાજપની 12 બેઠકો આવી હતી, ત્યારે કોંગ્રેસની પણ 12 બેઠકો આવતા ટાઈ પડી હતી. ટાઈ પડતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. ગત ચૂંટણીમાં 21 બેઠકોમાંથી ભાજપને 18 સીટ પર વિજય મેળવી સત્તા સંભાળી હતી. આ વખતે વોર્ડ નંબર 1, 2 અને 6 વોર્ડ પર કોંગ્રેસે કબજો મેળવ્યો હતો, ત્યારે વોર્ડ નંબર 2, 3, 4 અને 5માં ભાજપની પેનલ 12 સીટનો કબજો મેળવે છે. આમ થરા નગરપાલિકાની ચૂંટણીમાં ભારે કસાકસી જોવા મળી રહી હતી. જોવાનું એ છે કે આવનારા સમયમાં સત્તા કોની પાસે આવે છે. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જઈશું જિલ્લાના અન્ય કેટલાક સમાચારો. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and the star burn tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and the star burn tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. And the star burn tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you.
तय करें, 125 करोड़ देशवासी तय करें कि मैं गंदगी नहीं करूंगा, न गंदगी करूंगा, न गंदगी करने दूंगा। अगर गंदगी से देश को मुक्ति दिलानी है तो फिर हमें तय करना होगा, हम गंदगी नहीं करेंगे। যদি তোরে ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে, যদি তোরে ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে, একলা চলো, একলা চলো, একলা চলো, একলা চলো রে। आइए गांधी जी के बताए हुए कदमों पर चलें और एक स्वच्छ और सुंदर भारत की रचना करें। चलो रे। વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले। બનાસકાંઠાની પ્રખ્યાત બાલારામ નદીના કિનારે આવેલ બાલારામ મહાદેવનું મંદિર બાલ સ્વરૂપે અહીં ભગવાન શંકરે દર્શન આપી બાળકોમાં પ્રાણ પૂર્યા હતા। તેથી જ સ્વયંભૂ પ્રગટેલા અહીંના શિવલિંગને બાલારામ મહાદેવનું નામ આપ્યું છે। તો દર્શન કરીએ ભગવાન શંકરના બાલ સ્વરૂપના। અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલી આ છે બાલારામ નદી। પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર આ નદી બનાસકાંઠાની શાન છે અને આ જ નદીના કિનારે આવેલું છે બાલારામ મહાદેવનું આ પ્રાચીન મંદિર। અહીં દરરોજ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। કહેવાય છે કે કપરા દુષ્કાળના સમયમાં લોકોને પાણી ના મળતા પોતાના જ બાળકોનું લોહી પી જતા હતા। તે સમયે એક મુસાફિર કુટુંબ પાણીની શોધમાં પોતાના બાળક સાથે આ સ્થળે આવી પહોંચ્યું અને તેના બાળક માટે ટળવળતા હતા। ત્યારે મહાદેવ ભગવાને બાળકના સ્વરૂપમાં આવી આ બાળકને પાણી પીવડાયું અને તેમને જીવતદાન આપ્યું। બસ તે જ દિવસથી અહીંથી એક સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું અને તેમાંથી આ પાણીની ધારા સતત વહ્યા કરે છે। આ પણ પાણી ક્યાંથી અને કેવી રીતે આવે છે તે રહસ્ય હજુ સુધી કોઈ શોધી નથી શક્યું। બાલારામ મહાદેવના ધામમાં આમ તો દરરોજ ભક્તોની ભારે ભીડ જામે છે, પરંતુ શિવરાત્રિ અને શ્રાવણ માસમાં લોકો દૂર દૂરથી અહીં દર્શન માટે આવતા હોય છે। કહેવાય છે કે અહીં ભગવાને બાળ સ્વરૂપમાં દર્શન આપ્યા હતા। સંતાન વિનાના દંપતીને અહીં માનતા માનવાથી તેઓને સંતાનની પ્રાપ્તિ થાય છે। એટલું જ નહીં, અહીં મહાદેવના વાહન સમાન પોઠિયાના કાનમાં બોલવાથી પણ મનોકામના પૂર્ણ થતી હોવાથી શ્રદ્ધાળુઓની આસ્થા છે। બોલો શ્રી બાલારામ મહાદેવ કી જય। અતિ પ્રાચીન ઉત્તર ગુજરાતની અંદર પાલનપુરથી 15 કિલોમીટરે આવેલું આ જંગલમાં મંગલ એવું બાલારામ મહાદેવનું યાત્રા સ્થળ છે। હજારો વર્ષથી ભગવાન શિવ ઉપર અખંડ જલની ધારા ચાલુ છે। કહેવામાં એવું આવે છે કે હજારો વર્ષ પહેલાં બહુ ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને એ દુષ્કાળની અંદર લોકો હિજરત કરી સિંધ તરફ જતા હતા અને ત્યાં કંઈક પાણી મળે તો લોકોનું જીવન ટકતું હતું। એમની સાથે નાના નાના બાળકો હતા અને મરવાની અંત ઘડી હતા અને અહીંથી પસાર થઈ રહ્યા હતા। એમને એમ થયું કે આ બાળકો ઉચકીને આપણે ચાલી નહીં શકતા, પણ ભગવાન ભરોસે મૂકી દઈએ, એમના નસીબમાં હશે તો જીવશે, ન તો હરી ઈચ્છા બળવાન। એમ કરી 5-7 બાળકો મૂકી અને લોકો જતા રહેલા। એ વખતે એમ કહેવાય છે કે કોઈ ભગવાન હતા, કોઈ ઋષિમુનિ હતા કે તપસ્વી હતા, એ હજુ સુધી કોઈને ખબર નથી, પણ બાળકો સાથે પ્રેમથી રમવા લાગ્યા અને જે આ ગૌમુખમાંથી પાણી આવે છે એ પાણી ઉત્પન્ન કરી અને બાળકોને જીવનદાન આપ્યું। બાલ વત્તા આરામ, બાળકોને જીવન મળ્યું, એના ઉપરથી બાલ વત્તા આરામ ઉપરથી આ જગ્યાનું નામ પડ્યું બાલારામ।
પરિવર્તન થયો, દુષ્કાળ ઓછો થયો અને લોકો પોતાના વતનમાં પાછા વળ્યા. એટલે આ જગ્યા આવ્યા એટલે અમને આશા નથી કે આપણા બાળકો જીવતા છે, પણ બધા બાળકો તંદુરસ્ત મળ્યા. અને એમને પૂછ્યું કે તમને કોણે સાચવ્યા, તો એમણે કહ્યું કે આ બેઠા ને એમણે સાચવ્યા છે, અહીં આગળ બેઠા છે, એમણે આ પાણી ઉત્પન્ન કર્યું, ગાય બોલાવીને દૂધ પીવડાવ્યું. એ એમ માનાય છે કે અહીંયા અદૃશ્ય થઈ ગયેલા, એના પછી કોઈ દેખેલા નહીં, એ સાક્ષાત શિવરૂપ હતા. ત્યાર પછી દિવસે દિવસે લોકોની ભક્તિ શ્રદ્ધા વધી, લોકોની મનોકામના પૂર્ણ થઈ. આજે પણ બાળકોને કોઈ પણ પ્રકારની તકલીફ હોય, કંઈ માનતા બાધાઓ કરે તો ભગવાન એને સારું કરી દે છે. જે બહેનોને સંતતિની તકલીફ હોય અને સાચા હૃદયથી જો ભગવાન બાલારામ મહાદેવની પ્રાર્થના કરે તો એને પણ ભગવાન આજે બી સંતતિ આપે છે. અનેક દોષોમાંથી માણસ દુઃખી હોય અને અનેક જન્મના દોષો પણ આ જગ્યા ઉપર આપી વિધિ કરી, અભિષેક, રુદ્રાભિષેક આદિ વિધિ કરાવી અને એમાંથી નિવૃત્ત થઈ અને લોકોની મનોકામના આજે પણ પૂર્ણ થાય. આપ સર્વ ભક્તોની પણ બાલારામ મહાદેવ મનોકામના પૂર્ણ કરે અને બાલારામ મહાદેવ પ્રેરણા કરે અને આવા ભવ્ય દર્શન શ્રાવણ મહિનામાં આપ કરવા આવો. અહીં શ્રાવણ મહિનામાં દર સોમવારે મેળો ભરાય છે. છેલ્લો સોમવારે અમારો હજારો વર્ષથી લોકમેળો ભરાય છે. આ લોકમેળામાં આદિવાસી નૃત્ય અને અહીં આગળની જે કુદરતી સૌંદર્યની અંદર ભાતીગળ મેળો જે ભરાય છે. અમે અહીંયા બાલારામ મંદિરની બારા સ્વરૂપ મહાદેવજી બાપાના દર્શન કરવા આવીએ છીએ. દર સાલ અમે આવીએ છીએ, ગાંધીનગરથી આવીએ છીએ અને અમે દર્શન કરવાથી અમને ઘણો આનંદ રહે છે. આ મંદિર બાલારામ ભગવાનનું છે. તે એક બહુ કુદરતી મંદિર છે. અંદર પાણી આવે છે, તે કુદરતી પ્રવાહ છે પાણીનો, કોઈ દિવસ બંધ થતો નથી. અહીંયા બાલારામ ભગવાનને લોકો બાધા રાખે છે, જેને સંતાનો ના થતા હોય તે અહીંયા શ્રદ્ધાથી બાધા રાખે છે તો ભગવાન એને સંતાન આપે છે. અને અહીંયા બાજુમાં નદી છે, નદીની સામે નદીમાં પાણી છે, ચારે બાજુ ઝાડી છે. લોકો અહીંયા આવે છે, નદીમાં સ્નાન કરે છે, આનંદ મેળવે છે. હું પણ અહીંયા 40 વર્ષથી અહીંયા છીએ. અમે મંદિરની સેવા કરીએ છીએ અને અમે પણ શ્રાવણ મહિનામાં પૂરો પહેલાં અહીંયા રહેતા હતા. હવે આખો શ્રાવણ મહિનો અહીંયા રહીને ભગવાનની ભક્તિ કરીએ છીએ અને આનંદ મેળવીએ છીએ. મારા બાબાનું આ સાસરું છે. હું 2-3 વખત હું આવું છું, પણ હું એક પણ વખત ચૂકતી નથી બાલારામના દર્શન કર્યા વગર. અને બાલારામ ઉપર મને પૂરી શ્રદ્ધા છે. હમણાં મેં સાંભળ્યું કે પાણી જ્યારે આવ્યું ત્યારે કુદરતી રીતે પણ ભગવાનના ચરણ સ્પર્શ કરી અને પાણી ગયું અને ભગવાન શંકરના ગૌમુખમાંથી જે પાણી કુદરતી આવે છે એને કોઈ માપી શક્યું નથી અને કોઈ પામી શક્યું નથી કે કોઈ એને ક્યાંથી આવે છે, ક્યાં જાય છે. એ આ બધું અલૌકિક છે, ઈશ્વરની દેન છે. આ જોઈ અને મને ખૂબ જ આનંદ થયો છે અને હું બધાને પ્રાર્થના કરું કે બધા પણ અહીંયા દર્શન કરતા રહે અને અમે પણ આવીએ છીએ. અને આ એક સરસ મજાનું એક તીર્થયાત્રા સ્થળ છે અને આને આપણે આગળ વધારીએ એવી મારી નમ્ર વિનંતી છે. વર્ષો જૂની જગ્યા છે. અહીંયા સાક્ષાત મહાદેવજી પ્રગટ થયેલા છે. અહીંયા કુદરતી પાણી પડે છે શિવલિંગ ઉપર. અહીંયા બાલા મહાદેવ તરીકે ઓળખાય છે. આ બાલા મહાદેવ એવા છે કે તમે અહીંયા કોઈ પણ માનતા માનો કે જેને બાળક સંતાન ના થતું હોય, બીજી પણ માનતા માનો, અહીંયા અવશ્ય પૂર્ણ થાય છે. બસ તન મન ધનથી અહીંયા તમે માનેલી માનતા પૂર્ણ થાય છે. અને જેનું મારું બાળક છે એ પણ અહીંયા ભગવાન મહાદેવજીનું દીધેલું છે. તો તમે માનતા માનો, શ્રદ્ધાથી આવો, બહુ ભક્તિથી આવો. શ્રાવણ મહિનો તો અહીંયાની માટે બહુ જ મહત્ત્વનો છે. અહીંયા આ જે બાલા મહાદેવ છે એ ત્યાં આગળ પાણી મંદિર ગાયના મુખમાંથી આવે છે અને પાણી નદીનું પાણી એટલું બધું આવે છે કે શ્રાવણ મહિનામાં પાણી નદીને મહાદેવને સ્પર્શ કરીને જાય છે. બાલારામ મહાદેવના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થતા હોવાની આસ્થાના લીધે લોકો મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે અને આસપાસના રમણીય વાતાવરણના લીધે જ બાલારામ મહાદેવના મંદિરને પ્રવાસન સ્થળમાં પણ સરકાર દ્વારા સમાવેશ કરાયો છે. તો આજે દર્શન કરીએ અને લાઈવ આરતી નિહાળીએ બાલારામ મહાદેવની. जगदीश
जति मधुकर पुंजे जति मधुकर पुंजे कुंजवने गहने ओम हर 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 महादेव कोकिल कूजति खेलति हंसावन ललिता शिव हंसावन ललिता रचयति कला कलापम रचयति कला कलापम नृत्यति मुद सहिता ओम हर 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 महादेव तस्मिन् ललित सुदेशे शाला मणिरचिता शिवशाला मणिरचिता तन्मध्ये हर निकटे तन्मध्ये हर निकटे गौरी मुद सहिता ओम हर 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 महादेव क्रीडां रचयति भूषा रंजित निजमी। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ધાનેરામાં આજે ઓફિશિયલી જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી। ધાનેરામાં ગઈકાલે વરસાદ થતા જાહેર માર્ગો પર ખાબોચિયા ભરાતા ગંદકી જેવો માહોલ સર્જાયો। થરાદમાં હિન્દુ યુવતીના અપહરણ બાદ દુષ્કર્મ આચરનાર 3 આરોપી હાજર થયા। તો આ હતા આજના સમાચારો। આવતીકાલે ફરી મળીશું આ સમય આ ચેનલ પર। તો જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। નમસ્કાર।